ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ભારતીય આદિવાસી પાર્ટી જેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુ વસાવા તેમના નેતાઓ કાર્યકરો મેદાને આવ્યા છે। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ તેમને આવેદનપત્ર પાઠવીને શું કહ્યું વિગતે વાત કરી। નમસ્કાર મિત્રો, હું લઈને આવી છું તમારા માટે એક એવી સુંદર તક જે તમારા ટેલેન્ટને નવી ઓળખ અને એક નવી દિશા આપી શકે છે। તમારા અંદર રહેલી અદ્ભુત કળા, સુંદર અવાજ અને અનોખી પ્રતિભાને હવે દુનિયા સામે રજૂ કરવાનો સમય આવી ગયો છે। જો તમે તમારા સપનાઓને સાકાર કરવા માંગો છો તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। શું તમે સિંગર છો? શું તમે વોઇસ ઓવર આર્ટિસ્ટ છો? શું તમે પોડકાસ્ટ ક્રિએટર છો? શું તમે તમારી કળાને એક પ્રોફેશનલ પ્લેટફોર્મ આપવા માંગો છો? તો હવે આપનું સ્વાગત છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, આપનું પોતાનું વિશ્વાસુ આધુનિક રેકોર્ડિંગ સ્ટુડિયો। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે તેને લઈને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આને લઈને હવે ભારતીય આદિવાસી પાર્ટી જેના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા છે તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ચૈતર વસાવાના સમર્થનમાં લડાઈમાં મેદાને આવ્યા છે ને વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં તેમના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને આ કેસના સંદર્ભમાં તેમણે વાત કરતાં કહ્યું કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ જેવો ગંભીર ગુનો નોંધાયો હતો, છતાં સરકારે એક કેસ પરત ખેંચી લીધો અને તેમને નિર્દોષ છોડ્યા। તેવી રીતે ધારાસભ્ય સામે જે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો છે તે મુજબ કાર્યવાહી કરીને તેમને પણ નિર્દોષ છોડવામાં આવે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓ। વસાવાને જે સજા થઈ છે, જે મતલબ આટલી મોટી સજા હોય જ ના શકે, એક લાફો મારવા માટે જો આટલી મોટી સજા થઈ છે તો એ માન્ય ના ગણાય। એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટરશ્રીને અને અમે આગળ પીએમને મોકલીએ છીએ કે એમને ન્યાય મળે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે ન્યાયતંત્ર અગર કોઈના દબાણમાં નહીં હોય તો અમને પૂરેપૂરો ન્યાય મળશે જ। કલેક્ટર સાહેબે કહ્યું છે કે હું તમારું આ નિવેદન જે છે એ આગળ મોકલી આપીશ અને તમને જે સહાય થશે હું કરવાની કોશિશ કરી રહ્યો છું। અનુ રાવલ રજૂઆત કરી શું છે વિષય? જે ડેડિયાપાડા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેઓને સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે તેને લઈને ન્યાય મળે ચેતરભાઈને એ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપેલ છે। જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જે લોકો પર જે કેસ થયા હતા અને એ કેસ પર જે રાહત આપવામાં આવી છે તો પછી આ ચેતરભાઈના કેસમાં પણ એમને રાહત મળે એ બાબતે અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આજે એકઠા થયા છે। કલેક્ટર સાહેબશ્રીએ કીધું કે જરૂરથી અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને અમે તમારું આવેદનપત્ર મોકલીશું અને ન્યાય મળે બાબતે અમે રજૂઆત કરીશું। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી અને અમારા સાથી મિત્રો છે એ અલગ અલગ સંગઠનમાંથી આવેલા છે। ઓકે, જે આપણે સાંભળ્યા હતા ભારતીય આદિવાસી પાર્ટીના નેતાઓ તેમણે જિલ્લા કલેક્ટર જઈને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરી છે, નહીંતર આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો, શેર કરો।